નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું હિના। સૌથી પહેલા વાત કરવી છે બુલેટિનમાં ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા મહત્વના સમાચારની। તો મહત્વના સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં જવાહર ચાવડા કંઈક નવા જૂની કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પરથી ભાજપનો ચિહ્ન હટાવ્યો। સોશિયલ મીડિયા પરથી ભાજપની તમામ પોસ્ટ હટાવી। મનસુખ માંડવિયાને ઉદ્દેશીને વિડીયો પણ જાહેર કર્યો અને સાથે સાથે એ વિડીયો જે જાહેર કર્યો છે તેમાં કેટલીક સ્પષ્ટતા તેઓએ કેટલા કામ કર્યા છે તે જણાવી રહ્યા છે, જેમાં મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી। સાથે 6 જિલ્લાના 21 તાલુકામાં મેં અભિયાન ચલાવ્યું, 75,000થી વધુ પરિવારને બીપીએલનો લાભ અપાવ્યો। આ તમામ કામો જવાહર ચાવડાએ યાદ કરાવ્યા છે અને સાથે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે। ગત લોકસભા માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જવાહર ચાવડા નિષ્ક્રિય હતા। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવી હતો। તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકારમાંથી પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી। તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી। તો કોંગ્રેસ નેતા હીરા જોટવા આપણી સાથે જોડાઈ ગયા છે। હીરાભાઈ, તમારા જ પક્ષના એક સમયના દિગ્ગજ નેતાને હવે ભાજપમાં કોઈ પૂછતું નથી। જી, અમે તો પહેલેથી જ કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી છે એ નેતા ઊભા કરવાનું કામ કરે છે, લોકશાહીને ટકાવવાનું કામ કરે છે, લોકશાહી ટકે એવા નેતા પેદા કરે છે। ભારતીય જનતા પાર્ટી નેતાઓને પૂરા કરવાનું કામ કરે છે। પેલા એમના 100 નેતા ગુજરાતના પૂરા કર્યા, પછી કેન્દ્રના પૂરા કરી દીધા। અડવાણી સાહેબથી લઈને મતલબ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂરા થયા પછી કોંગ્રેસમાંથી લઈને પૂરા કરી લોકશાહીનું હનન કેમ થાય, લોકશાહી તૂટે કેમ અને કેન્દ્રીકરણ કેમ થઈ જાય, એક હાથમાં સત્તા કેમ રહી, એવું હંમેશને માટે ભારતીય જનતા વિચારે છે। ભારતીય જનતા પાર્ટી એટલે નેતાઓનું કતલખાનું, લોકશાહીનું કતલખાનું। કોંગ્રેસ એટલે નેતા પેદા કરવાનું કારખાનું, કોંગ્રેસ એટલે લોકશાહી ઊભી કરવાનું કારખાનું। આ હું મારા જાહેર સ્ટેજ ઉપર પણ કહું છું અને આની વાત ઉપરથી દેખાઈ આવે કે કોંગ્રેસે કરેલા જે નેતા પેદા કર્યા છે એમને એ કોઈ એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં ભેળવીને પછી એમની ઉપર કાવતરાઓ કરીને એમને તોડી પાડીને નેતાગીરી વિહોણું ગુજરાત કરીને ગુજરાતને બિચારું બાપડું કરીને ઉદ્યોગપતિને હવાલે કરી દેવું હોય એવું મારું માનવું છે। બિલકુલ હીરાભાઈ, તમારા પક્ષમાં હતા ત્યારે જવાહર ચાવડાએ જે કામો કર્યા છે તેને ગણાવવા નતા પડતા, પરંતુ હવે તેમની એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે તેમને કરેલા સારા કામો હવે ગણાવવા પડે છે। ચોક્કસ સાચી વાત છે, એ વાતમાં હું સહમત છું। એ વાત ખરી છે કે અમારે ત્યાં ગણાવો ને, અમે ગણાવતા હતા, લોકો ગણાવતા હતા, પાર્ટી ગણાવતી હતા કે એમને ડાર્ક ઝોન હટાવવામાં એનો સિંહ ફાળો હતો
અને બીપીએલ માટે એમની જે ઝુંબેશ હતી એ ખૂબ મોટા પ્રમાણમાં હતી. એ લોકોની પણ પાસે નોંધ હતી, અમારી પાર્ટી પાસે નોંધ હતી. એ ભારતીય જનતા પાર્ટી ન જ નોંધ લઈ, એ જ મારું કહેવું છે. બિલકુલ હીરાભાઈ, તમારા જ પક્ષના આ પહેલા પ્રિય નેતાને ફરી એક વખત તમે આવકારશો જો તેઓ આવવા માંગે તો પક્ષમાં પાછા? જો કે એ વાત મારા લેવલની નથી, ઉપરના લેવલની છે. મને તો એ આવે તો જેથી હતા તેથી પણ ગમતા હતા, અત્યારે પણ આવે તો અમારા દરવાજા ખુલ્લા છે એના માટે, અને અમે એમને આવકારશું. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો કોંગ્રેસ નેતા હીરા જોટવા કે જેઓ જણાવી રહ્યા છે કે જેઓ પક્ષમાં આવવા માંગતા હશે તો તેઓને અમે આવકારીશું. તો હવે જવાહર ચાવડા કે જેઓ પોતાના કરેલા કામો ગણાવી રહ્યા છે અને જ્યાં તેઓએ સારા કામ કર્યા અને મેં ઓળખ બનાવી, ત્યાં હવે ભાજપ પોતાની ઓળખ બનાવીને પોતાનો બળાપો કાઢી રહ્યા છે. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે. કિંજલ, 4 દિવસો ચાંદરનો અને હવે અફસોસની ધારા. જવાહર ચાવડાના કેસમાં કંઈક આવું જ થયું લાગે છે. देखो, जवाहर चावड़ा ने नाराजगी એ વાતની છે કે જે રીતે ભાજપમાં તેમને લાવવામાં આવ્યા એ જ રીતે માણાવદરમાં બેઠક હાર્યા બાદ અરવિંદ લાડાણીને લાવવામાં આવ્યા. જે કથિત ઓડિયો ક્લિપ હતી બહાર આવી હતી, તેમાં જવાહર ચાવડાના પુત્ર દ્વારા જે નિવેદન કરવામાં આવ્યા, ત્યારબાદ અરવિંદ લાડાણીએ પણ ખુલીને જે રીતે મુદ્દા પર વાત કરી અને ખુલીને જે રીતે ભાજપની અંદર આ અંગે રજૂઆત કરી. સવાલ અહીં આખો ઊભો થાય છે કે આ તો આજે નહીં તો કાલે થવાનું જ હતું. ભાજપે માણાવદર બેઠકને ભાજપ તરફી કરવા માટે જવાહર ચાવડાને ભાજપમાં લાવ્યા. જવાહર ચાવડાની એક વાત સૌથી સારી હતી કે હંમેશા જે પણ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હોય છે તો કોંગ્રેસમાં તેમને કેટલું નુકસાન થયું અથવા તો તેમનું કેટલું અપમાન થયું અથવા તો કોંગ્રેસની ટીકા કરવામાં કશું બાકી નથી રાખતા, એક ઇતિહાસ રહ્યો છે. જવાહર ચાવડા એમાંથી અપવાદ હતા. અનેક પ્રશ્નો જવાહર ચાવડાને તીખા પૂછાયા હતા, તેમણે અનેક ટીકા પણ કરી હતી, પરંતુ તેમને કોંગ્રેસ પ્રત્યેની કોઈપણ પ્રકારની નારાજગી હતી તે ક્યારેય વ્યક્ત નહોતી કરી. એટલે સ્વાભાવિક છે કે સેલ્ફ ગ્રોથ માટે તે ભાજપમાં આવ્યા હતા. તેમને ભાજપ દ્વારા મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જ્યારે બીજી ટર્મમાં તેમની ચૂંટણી આવી ત્યારે તે હારી ગયા. તો સ્વાભાવિક છે કે ભાજપે તો જીતવું છે. કિંજલ, આપની પાસેથી વધુ વિગતો લઈશું. સંજય કોરડિયા ભાજપના ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, તમારા જ પક્ષના દિગ્ગજ નેતાને બાંધા પડ્યા છે હવે. એટલે કોણ દિગ્ગજ નેતા? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દિગ્ગજ નેતા હોતા જ નથી, પાર્ટીના કાર્યકર જ હોય છે. સંજયભાઈ, જવાહર ચાવડાને હવે પાર્ટીમાં બાંધા પડ્યા છે. એ તો એમનો વ્યક્તિગત વિષય હશે, એમને કઈ વાંધા પડ્યા હોય તો. એની કોઈ દવા નથી હોતી. પાર્ટીના કાર્યકરને કોઈ દી વાંધો ન હોય ને પાર્ટીનો કાર્યકર કાયમને માટે પક્ષ માટે, દેશ માટે અને રાજ્ય માટે કામ કરતો હોય છે. તો આપણી સાથે અરવિંદ લાડાણી પણ જોડાઈ ગયા છે અને સાથે સંજય કોરડિયા પણ આપણી સાથે જોડાયેલા છે. અરવિંદભાઈ, તમને માણાવદરથી ટિકિટ આપી, શું એનાથી જવાહર ચાવડા નારાજ થઈ ગયા? એને ખબર, મને થોડી ખબર હોય. તો વાંધો ક્યાં પડ્યો? મને થોડી ખબર હોય. પણ તમારા પક્ષના નેતા જો આટલો બડાપો કાઢતા હોય અને પોતાના સારા કામો ગણાવતા હોય તો હવે તેમને પાર્ટીથી વાંધો તો પડ્યો ને? હવે ઈ જાણે, એમાં હું કશું કહેવા માંગતો નથી. એના વિચારો ઈ જાણતો હોય. બિલકુલ બિલકુલ. આ પહેલા તમે પણ પક્ષ વિરોધી જે ગતિવિધિ હતી તેને લઈને કહ્યું હતું